ઓમ શાંતિ 10/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમારા બાળકોની અવિનાશી જ્ઞાન રત્નોથી જોડી ભરવા. આ એક એક જ્ઞાન રત્ન લાખો રૂપિયાનું છે. પ્રશ્ન છે, ગુપ્ત દાનનું એટલું વધારે મહત્વ કેમ છે? ઉત્તર છે, કારણ કે બાપ તમને અત્યારે ગુપ્ત જ્ઞાન રત્નોનું દાન આપે છે. એને દુનિયા નથી જાણતી. પછી તમે બાળકો આ જ્ઞાન રત્નોનું દાન કરવાથી વિશ્વની રાજાઈ લઈ લો છો. આ પણ ગુપ્ત છે. ન કોઈ લડાઈ, ન કોઈ બોમ્બ વગેરે, ન કોઈ ખર્ચો. ગુપ્ત રીતેથી બાપે તમને રાજાઈ દાનમાં આપી. એટલે ગુપ્ત દાનનું ખૂબ મહત્વ છે. ડબલ ઓમ શાંતિ. એક શિવ બાબા કહે છે, એક બ્રહ્મા દાદા કહે છે, બંનેનો સ્વધર્મ છે શાંત. બંને જ શાંતિધામમાં રહેવા વાળા છે. તમે બાળકો પણ શાંતિધામમાં રહેવા વાળા છો. નિરાકાર દેશમાં રહેવા વાળા આવ્યા છો સાકારી દેશમાં પાર્ટ ભજવવા. કારણ કે આ ડ્રામા છે ને. બાળકોને ડ્રામાના આદિ મધ્ય અંતનું જ્ઞાન બુદ્ધિમાં ભરેલું છે. ઉપરથી લઈને નીચે સુધી, ઉચ્ચથી ઉચ્ચ ભગવાન, એમની સાથે બાળકો. આ વાતોને સારી રીતે સમજો. તમારા સિવાય આ જ્ઞાન કોઈમાં છે નહીં. તમે ભણો છો ખુદાઈ સ્કૂલમાં, ઈશ્વરીય સ્કૂલમાં. ભગવાન વાચ, ભગવાન તો એક જ છે. કોઈ 10-20 ભગવાન નથી. જે પણ બધા ધર્મવાળા છે, એમની જે પણ આત્માઓ છે, બધાના એક જ બાપ છે. પછી બાપ સૃષ્ટિ રચે છે તો કહેવામાં આવે છે પ્રજાપિતા બ્રહ્મા. શિવને પ્રજાપિતા નહીં કહેશે. પ્રજા તો જન્મ મરણમાં આવે છે. આત્મા સંસ્કારના આધારથી જન્મ મરણમાં આવે છે. પછી જોઈએ પ્રજાપિતા બ્રહ્મા. ગવાયેલું છે પરમ પિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચે છે. એને બોલાવવામાં જ આવે છે પતિત પાવન આવો. જ્યારે દુનિયા પતિત બને છે અને એનો અંત થાય છે, ત્યારે જ બાપ આવે છે પતિતથી પાવન બનાવવા. અત્યારે તમે જાણી ગયા છો, બાપ આવે પણ એક વાર છે, પછી ક્યારેય આવતા જ નથી. અત્યારે તમને બધી નોલેજ મળી છે. તમે ડ્રામાના એક્ટર્સ છો ને. ડ્રામાના એક્ટર્સને બધાની એક્ટની જરૂર ખબર હોવી જોઈએ કે કયો કયો પાર્ટ છે. તે હોય છે નાનો હદનો પાર્ટ, નાનો ડ્રામા. એની તો બધાને ખબર પડી જાય છે. તમે પણ જોઈને આવો છો. ચાહો તો લખી પણ શકો છો, યાદ કરી શકો છો. નાનકડો હોય છે. આ તો ખૂબ મોટો બેહદનો ડ્રામા છે, જેને તમે સતયુગથી લઈને કલિયુગ અંત સુધી જાણો છો. અત્યારે તમે બાળકો જાણો છો, અમને બેહદના બાપથી બેહદનો વારસો મળે છે. પછી હદના બાપથી હદનો વારસો, હદની પ્રોપર્ટી મળે છે. બાબાએ સમજાવ્યું હતું, રાજાઓ જે બને છે તે આગલા જન્મમાં દાન પુણ્ય વગેરે કરવાથી એક જન્મના માટે રાજા બને છે. એવું નહીં કે તે બીજા જન્મમાં પણ બનશે.
તમે જે સતયુગમાં રાજાઓ મહારાજાઓ હતા એવું નહીં સમજો કે તમારી રાજાઈ કોઈ ગુમ થઈ જાય છે. પછી જ્યારે ભક્તિ માર્ગ થાય છે ત્યારે પણ તે વધારે દાન પુણ્ય કરે છે તો તે પણ રાજાઈમાં જાય છે, પરંતુ તે પછી થઈ જાય છે વિકારી રાજાઓ. તમે જે પૂજ્ય હતા સો પછી પૂજારી બનો છો. છતાં પણ સુખ તો રહે છે, દુઃખ તો માત્ર અત્યારે થાય છે. અત્યારે તમો પ્રધાનમાં પણ તમને સુખ છે. કોઈ લડાઈ ઝઘડાની વાત નથી. આ તો પછીથી થાય છે, જ્યારે લાખોની અંદાજમાં થઈ જાય છે ત્યારે લડાઈ વગેરે શરૂ થઈ જાય છે. તમે બાળકોને તો સતયુગ ત્રેતા દ્વાપરમાં પણ સુખ છે. જ્યારે તમો પ્રધાનતા શરૂ થાય છે ત્યારે થોડું દુઃખ થાય છે. અત્યારે તો છે જ તમો પ્રધાન. બાપ સમજાવે છે આ છે જ તમો પ્રધાન દુનિયા. તમે જાણો છો બેહદના નો ડ્રામા છે, એનાથી કોઈ પણ છૂટી નથી શકતું. મનુષ્ય જ્યારે દુઃખમાં તંગ થઈ જાય છે ત્યારે કહે છે ભગવાને આવો ખેલ કેમ રચ્યો છે? જો ભગવાન રચે જ નહીં તો દુનિયા જ નહીં હશે, કંઈ નહીં હશે. રચતા અને રચના તો છે ને, એની ડિટેલ પણ છે. સતયુગથી કળિયુગ અંત સુધી બાકી થોડો સમય છે, થોડા દિવસ છે. તમે પણ પ્રેક્ટિકલમાં જોશો, પહેલેથી તો નહીં બતાવશે. 5000 વર્ષનું બાકી થોડું ચક્ર છે, તે અત્યારે થોડી બતાવી દેશે. જ્યારે થશે ત્યારે એને પણ સાક્ષી થઈને જોશો. જે થવાનું હોય છે તે કલ્પ પહેલાની જેમ થશે. આ તો જોવો જ છો, તૈયારીઓ થઈ રહી છે. વિનાશ તો થશે જરૂર. બધાની તૈયારી થઈ રહી છે. તે ડ્રામામાં પહેલેથી જ નોંધ છે. વિનાશ જરૂર થશે. અત્યારે તમને બાળકોને બાપ સમજાવે છે તમારી આત્મા જે તમો પ્રધાન બની છે એને પણ અહીંયા સતો પ્રધાન બનવાનું છે. આ તમે અત્યારે સમજો છો. બાપ ગુપ્ત આવે છે, ગુપ્ત જ તમને જ્ઞાન આપી રહ્યા છે. દુનિયામાં કોઈ નથી જાણતા. ગુપ્ત રીતે તમે વિશ્વનું રાજ્ય લો છો. કોઈ પણ અવાજ નથી. બિલકુલ જ ગુપ્ત દાન કહેવામાં આવે છે ને. બાપ આવીને બાળકોને અવિનાશી જ્ઞાન રત્નોનું ગુપ્ત દાન આપે છે. બાપ પણ કેટલા ગુપ્ત છે, કોઈ નથી જાણતા. આ બધા ક્યાં જાય છે? બ્રહ્મા કુમાર કુમારીઓ શું કરે છે? કંઈ સમજતા નથી. તમે બાળકો જાણો છો બાબા કેટલા ગુપ્ત છે. તમને બાળકોને ગુપ્ત વિશ્વના માલિક બનાવે છે. ન કોઈ લડાઈ, ન કોઈ બોમ્બ, ન કોઈ ખર્ચો. અહીંયા તો એક નાનકડું ગામ લેવામાં જ કેટલા ઝઘડા મારામારી થઈ જાય છે. તો બાપ આવીને ગુપ્ત દાન આપે છે. અવિનાશી જ્ઞાન રત્નોથી તમારી જોડી ભરે છે. કહે છે ભરદો જોડી, શિવ ભોલા ભંડારી. તમે જાણો છો શિવ બાબા અમારી અવિનાશી જ્ઞાન રત્નોથી જોડી ભરી રહ્યા છે. તો એક એક રત્ન લાખો રૂપિયોના છે. તમે કેટલા રત્ન આપો છો? પછી તમે કેટલા દાની બનો છો તે પણ ગુપ્ત છે. દેવતાઓને કેટલા હથિયાર, ભુજાઓ વગેરે આપી દીધી છે.
વાસ્તવમાં છે કંઈ પણ નહીં. સતયુગમાં દેવતાઓને આટલી ભુજાઓ વગેરે તો હોતી નથી. કળિયુગમાં કેટલા અનેક પ્રકારના હથિયાર આપી દીધા છે. વિનાશના માટે બોમ્બ્સ છે, તો પછી તલવાર, બાણ વગેરે શું કરશે? તમે કહો છો જ્ઞાન ખડગ, જ્ઞાન તલવાર, તો એમને હથિયાર સમજી લીધા છે કંઈ પણ નહીં. તમને તો ગુપ્ત દાન મળે છે. તમે પછી બધાને ગુપ્ત દાન આપો છો. તમે જાણો છો બાબા અમને શ્રીમત આપી રહ્યા છે. શ્રીમત છે જ ભગવાનની. તમે જાણો છો અમે આવીએ છીએ નરથી નારાયણ બનવા. એને સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, દેવી ગુણધારી કહેવામાં આવે છે. દેવી ગુણ માત્ર એ દેવી દેવતાઓમાં હોય છે. પછી કળાઓ ઓછી થતી જાય છે. જેમ સંપૂર્ણ ચંદ્રમા, 16 કળાએ ખીલેલો ચંદ્રમા, એની રોશની સારી હોય છે, એનો પ્રકાશ ખૂબ સુંદર હોય છે. પછી ઓછો થતો જાય છે. ઓછો થતા થતા બાકી એકદમ પાતળી રેખા બચી જાય છે. બધું ગુમ થઈ જાય છે. પણ રેખા જરૂર હોય છે, જેને અમાસ કહે છે. અત્યારે તમારી છે બેહદની વાત. તમે 16 કળા સંપૂર્ણ બનો છો. બતાવે છે કૃષ્ણના મુખમાં માતાઓ ચંદ્રમાં જોતી હતી, ચાંદને જુએ છે. આ છે સાક્ષાત્કારની વાતો, જેની સમજણ બાપ બેસીને આપે છે. અત્યારે તમારે સંપૂર્ણ બનવાનું છે. માયાનું સંપૂર્ણ ગ્રહણ લાગેલું છે. બાકી જઈને એક રેખા બચે છે, લકીર બચે છે. સીડી ઉતરતા આવ્યા છે. બધાને સીડી ઉતરવાની છે. ત્યારે જ પછી બધાને પાછા જવું પડે. તમે તો અત્યારે થોડા છો. ધીરે ધીરે વૃદ્ધિ થશે. ભણવામાં ઘણા બાબા કહે છે ભણવામાં પણ બધા તો પાસ નથી થતા. તમારા સેન્ટર્સ પણ ધીરે ધીરે વૃદ્ધિને પામતા રહે છે. સમય નજીક આવતો જશે પછી સમજશે આમનામાં શું છે. દિવસ પ્રતિદિવસ વૃદ્ધિને પામતા રહે છે. અત્યારે કહે છે અમે તો સમજતા હતા, આ ક્યાં સુધી ચાલશે, ખતમ થઈ જશે. શરૂમાં આ ડરથી ઘણા ભાગી ગયા. ખબર નહીં શું થશે, ન અહીંયાના ન ત્યાંના રહીશું, એનાથી તો ભાગો. ભાગી ગયા પછી એમનામાંથી આવતા રહે છે. બાપ કેટલું સહજ રીતે બેસીને સમજાવે છે. આ અબળાઓ અહિલ્યાઓને કોઈ તકલીફ નથી આપતા. એમનો પણ ઉદ્ધાર તો થવાનો છે. કહે છે બાબા અમે તો કંઈ ભણેલા ગણેલા નથી. બાપ કહે છે કંઈ નથી ભણ્યા તો ખૂબ સારું છે. શાસ્ત્ર વગેરે જે પણ ભણ્યા છો તે બધું ભૂલી જાઓ. હું કંઈ વધારે ભણાવતો નથી, માત્ર કહું છું મને યાદ કરો તો પછી બાદશાહી તમારી છે. બસ તમારો બેડો પાર થઈ જશે. બાળક પેદા થયું અને કહેશે બાબા, બસ વારસાના હકદાર બની જાય છે. અહીંયા પણ તમે હકદાર બની જાઓ છો. બાપ દાદાને યાદ કર્યા અને રાજધાની તમારી. એટલે ગવાયેલું છે સેકન્ડમાં જીવન મુક્તિ. શાહુકાર લોકોનો છે પાછળનો પાઠ. પહેલા ગરીબોની વારી છે. તમારી પાસે પોતે જ આવશે. દલિતોનો પણ ઉદ્ધાર થવાનો છે. ભીલનીઓનું પણ ગાયન છે. કહે છે રામે ભીલનીના બોર ખાધા,
શબરીના બોર ખાધા. વાસ્તવમાં રામ પણ નથી, શિવ બાબા પણ નથી. હા, હોઈ શકે છે આ બ્રહ્માએ ખાવા પડે, ભીલની વગેરે આવશે. સમજો, ટોલી વગેરે લઈ આવે તો મનાઈ કેવી રીતે કરી શકે છે? ભીલની ગણિકાઓ લઈ આવશે તો તમે પણ ખાશો. શિવ બાબા કહે છે, હું તો નહીં ખાઈશ, હું તો ભોગતા છું. તમારી પાસે આવશે બધા, ગવર્મેન્ટ પણ મદદ કરશે કે આને ઉઠાવો. તમને પણ ઓટોમેટિકલી પ્રેરણા થશે. બાબા ગરીબ નિવાસ છે તો અમે પણ ગરીબોને સમજાવીએ. ભીલનીઓથી પણ નીકળશે. બાબા કહે છે એ કાસ્ટ વાળા, જાતિ વાળા પણ આવશે. આટલું મોટું ઝાડ છે, આમાં એક પણ દેવી દેવતા ધર્મનું નથી રહ્યું. બીજા બધા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે, ટ્રાન્સફર થઈ ગયા છે. અત્યારે બાપ કહે છે જે ભક્તિ કરવા વાળા છે એને સમજાવો. તમે જોઈ રહ્યા છો કલમ કેવી રીતે લાગે છે, બ્રાહ્મણો કેવી રીતે બને છે. જે સૂર્યવંશી ચંદ્રવંશી દેવતા બનતા હશે એ આવતા જ હશે. એક વાર પણ સાંભળ્યું તો સ્વર્ગમાં જરૂર આવશે. બાબાએ કાશી કલવટનું પણ ઉદાહરણ સંભળાવ્યું છે. શિવ પર જઈને બલિ ચડતા હતા. કાશીમાં એક કૂવો હતો, એની નીચે શિવલિંગ હતું અને વચ્ચે તલવારો. શિવનું નામ લઈને એની અંદર કૂદતા હતા. તો સમજતા હતા કે અમે શિવ ઉપર બલિ ચડી ગયા. પણ બાબા કહે છે એમને પણ કંઈક તો મળવું જોઈએ ને. તમે પણ બલિ ચડો છો, પુરુષાર્થ કરો છો રાજાઈના માટે. ભક્તિ માર્ગમાં રાજાઈ તો હોતી નથી, પાછા કોઈ પણ જઈ નથી શકતા. તો શું થાય છે? એમના જે પાપ કરેલા છે એની સજા ભોગવી ચૂકતું કરી દે છે. પછી નવેસર જન્મ થાય છે, નવેસર પાપ શરૂ થાય છે. બાકી રહેવું તો બધાને અહીંયા જ છે, રહેવાનું તો અહીંયા જ છે. નંબર 1 તમે જ છો. તમે 84 જન્મ ભોગવો છો. બધાને સતો રજો તમોમાં આવવાનું હોય છે. બાપ કહે છે આ સમયે આખી મનુષ્ય સૃષ્ટિનું ઝાડ જળજડીભૂત થઈ ગયું છે. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકારમાં કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા છે. એક કુંભકર્ણ નહીં, અનેક છે. તમે કેટલું પણ સમજાવો છો, સાંભળતા જ નથી. જેમનો પાઠ છે તે પુરુષાર્થ કરે છે અને એ માતા પિતાના દિલ પર ચડે છે. તખ્ત નશીન પણ એ જ બનશે. કેટલી બાળકીઓ પૂછે છે, બાબા બાળકોને ખીજાવવું પડે છે. બાબા કહે છે એનું એટલું કંઈ નથી. કોઈના ઉપર ગુસ્સો કરો, એને ખીજવાઓ, એનું એટલું પાપ નથી. તમે તો બોલાવો છો અમને પતિતોને પાવન આવીને બનાવો. બાપ પણ કહે છે કામ મહાશત્રુ છે. એવું નથી કહેવામાં આવતું ક્રોધ શત્રુ છે. માતાઓમાં એટલો નથી હોતો. પુરુષ તો ખૂબ લડાઈ કરે છે. અત્યારે બાપે તમને માતાઓને આગળ કર્યા છે. વંદે માતરમ. નહીં તો માતાઓને કહે છે તમારા પતિ ગુરુ ઈશ્વર છે. પતિ માટે એવું કહેવામાં આવે છે જ્યારે લગ્ન કરે છે કન્યાને કે તમારા પતિ જ તમારા ગુરુ અને ઈશ્વર છે, એમની મત પર ચાલવાનું છે. બાબા કહે છે સગાઈ થાય છે, લગ્ન થાય છે, હથિયાલું બાંધે છે, પછી ફટથી પતિત બન્યા. આ ઈશ્વર મળ્યા એને, જેણે એને પતિત બનાવ્યા. અત્યારે રામ રાજ્ય સ્થાપન થાય છે, બાકી બધા મરતા જશે. બાબાએ સમજાવ્યું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ કાળે પ્રીત બુદ્ધિ. તમારી પરમપિતા પરમાત્મા સાથે પ્રીત બુદ્ધિ છે.
તમારી આત્મા જાણે છે શિવ બાબા આમનામાં આવે છે, આમના દ્વારા અમે સાંભળી રહ્યા છીએ. બ્રહ્મા બાબા દ્વારા આટલી નાની બિંદુ છે. શિવ બાબાનો આ ટેમ્પરરી રથ છે. આમના દ્વારા આ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે, જે વધતો જ જશે. બાળકોની બુંદ બુંદથી તળાવ ભરાતું રહે છે. બાળકો પોતાનું સફળ કરતા રહે છે, કારણ કે જાણે છે આ તો બધું માટીમાં મળી જવાનું છે, કંઈ પણ રહેવાનું નથી. આટલું તો સફળ થઈ જાય. સુદામાનું પણ ઉદાહરણ છે ને. બાકીઓ બાબાની પાસે ચાવલ મુઠ્ઠી ચોખા કે 6-8 રૂપિયા મોકલી દે છે. બાબા કહે છે, વાહ બાળકી, બાપ તો ગરીબ નિવાસ છે ને. આ બધું ડ્રામામાં નોંધ છે, છતાં પણ થશે. બાંધેલીઓ છે. બાબા કહે છે, ભાગ્યશાળી છું. શિવ બાબાનો હાથ તો મળ્યો ને. એક દિવસ આવશે, બધા આર્ય સમાજી વગેરે પણ આવશે. જશે ક્યાં? મુક્તિ, જીવન મુક્તિની દુકાન. આ હટ્ટી તો એક જ છે. સજાઓ ખાઈને બધાને મુક્તિમાં જવાનું છે. આ છે કયામતનો સમય, હિસાબ કિતાબ ચૂકતું થવાનો સમય. બધા પાછા જશે. આ છે સાજનની બારાત. જાન કેવી રીતે બારાત જશે એ પણ સાક્ષાત્કાર થશે. તમારા સિવાય બીજા કોઈ જોઈ ન શકે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાકો પ્રત્યે પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ દ્વારા જ્ઞાનનું જે ગુપ્ત દાન મળ્યું છે એની વેલ્યુને સમજી પોતાની જોડી જ્ઞાન રત્નોથી ભરપૂર કરવાની છે. બધાને ગુપ્ત દાન આપતા જવાનું છે. બીજું, આ કયામતના સમયે જ્યારે કે પાછા જવાનું છે તો પોતાનું બધું સફળ કરવાનું છે. પ્રીત બુદ્ધિ બનવાનું છે. મુક્તિ અને જીવન મુક્તિનો રસ્તો બધાને બતાવવાનો છે. આજનું વરદાન. ભોળપણની સાથે ઓલમાઇટી ઓથોરિટી બની માયાનો સામનો કરવા વાળા શક્તિ સ્વરૂપ ભવ. ક્યારેક ક્યારેક ભોળપણ ખૂબ ભારે નુકસાન કરી દે છે. સરળતા ભોળું રૂપ ધારણ કરી લે છે. પરંતુ એવા ભોળા નહીં બનો જે સામનો ન કરી શકો. સરળતાની સાથે સમાવાની અને સહન કરવાની શક્તિ જોઈએ. જેમ બાપ ભોળાનાથની સાથે ઓલમાઇટી ઓથોરિટી છે, એમ તમે પણ ભોળપણની સાથે સાથે શક્તિ સ્વરૂપ પણ બનો તો માયાનો ગોળો નહીં લાગશે. માયા સામનો કરવાની બદલે નમસ્કાર કરશે. બાબા કહે છે, ભોળાની સાથે શક્તિરૂપ બનો તો માયા સામના કરવાની બદલે નમસ્કાર કરી લેશે. સ્લોગન છે, પોતાના દિલમાં યાદનો ઝંડો લહેરાવો તો પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાઈ જશે. અવ્યક્ત દિશાના જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. વિશેષ યાદની યાત્રાને પાવરફુલ બનાવો. જ્ઞાન સ્વરૂપના અનુભવી બનો. તમે શ્રેષ્ઠ આત્માઓની શુભ વૃત્તિ કે કલ્યાણની વૃત્તિ અને શક્તિશાળી વાતાવરણ, અનેક તડપતી ભટકતી બૂમો પાડવા વાળી આત્માઓને આનંદ, શાંતિ અને શક્તિની અનુભૂતિ કરાવશે. ઓમ શાંતિ.